દ્વારકાની પવિત્ર અને પાવન ધરતી માથે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજે, જે ધરતીમાં સુદામો મહેમાનગતિ કરી ગયો એ માયાળુ ધરતી, અને એ ધરતી માથે અલૌકિક મંદિર અને મંદિર માથે ધજાજી આરોહણનો દિવ્ય લાવો. ધજાજી એટલે ભગવાનનું બીજું રૂપ છે. તો પ્રથમ પહેલા ભગવાનની જય બોલાવું, જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો દ્વારિકાધીશની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, રામદેવ પીર મહારાજની, અલખધાણીની, માત પિતાની, સદગુરુદેવની, સુરાપુરા દાદાની, ગૌ મહાતની, કુળદેવી મહાતની, માત પિતાની, નમઃ પાર્વતી માતાએ. હર હર મહાદેવ. જાયમુ હોય ભાઈ, આકલો પડકારો મારજો, પછી તો આપણો નવ યુવાન અમારે હિતે સંટાળા હે ભાઈ. એકવાર હિતે સંટાળાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, તમે થોડુંક વધારો. બેન શાંતિને તાળીઓના ગગડાથી વધાવો, અને ભુવાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મારા બાપનું હું જાય એમાં. સાજિંદા મિત્રો અને આ સાઉન્ડને અને વિડીયો કરીએ તમામ વહાલા સ્વજનોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અહીંયા જેટલા ધજાજીના કાર્યમાં પધારેલા વહાલા સ્વજનો, વડીલો, માતાઓ, તમામના ચરણમાં મનસુખો સોયાના લાખ લાખ વંદન છે. 60 વર્ષની ઉપરના જેટલા વડીલો માતાઓ હોય એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ આપણું સત્ર છે ભાઈ. ખાખરિયા પરિવાર અને ગોરસિયા પરિવાર, એમાં જમ્બોમાંથી તો અમારે બધા વહાલા સ્વજનો આવ્યા છે. વેલજીભાઈ ને બધા બહેનો ભાઈઓ અમારા ખૂબ સ્નેહી છે. રાજકોટથી એમના તમારા ભાગીદાર અમારા ખૂબ મિત્ર સર્કલ આખું છે. પણ પ્રમ દિવસે અમારે વાત થઈ મેહુલભાઈ કે 3 તારીખ, મેં 3 તારીખ મારે સુરત છે. મને કે આપણે કાર્યક્રમ 2 તારીખે છે, તમે ઘડીક વાર આવજો. મેં કીધું આવીશ. આવા પાછળનું કલાકાર તરીકેનું આ ભાવથી હું આવ્યો નથી. મેહુલભાઈના પિતાશ્રી મનસુખભાઈ ગોકળભાઈ ખાખરિયા અને મેં હાયરે ટેમ્પો વર્ષો સુધી માર્કેટ યાર્ડમાં હાંક્યો છે. અમારા પ્રેમ સંબંધનો તાતણો હજી જીવતો છે. એટલે મનસુખભાઈ ગગનને ગોખલે સીધાવી ગયેલી વ્યક્તિના પણ આશીર્વાદ છે. એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. બેન શ્રી જસુમતી બેનને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. બે ભાગીદારોના માત પિતાની વાત છે. એવા ખીમજીભાઈ ગોરસિયા અને વજીબેન ગોરસિયાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. જેવો આંબો હોય ને ભાઈ, એવી કેરી આવે. કેસર કેરીનો આંબો હોય તો એમાં કેસર આવે, ભડદામાં ભડદા જ આવે, ખાટા બડા. અને જે દીએ છે એ દીધા જ કરે. નકર ભાઈ ધજા તો તમે 10 જણા આવીને ચડાવી જાવ તો એમાં કઈ ધજા વાળા કઈ ના નો પાડે. પણ અમારે વિપુલભાઈ 2 વર્ષ પહેલા ખૂબ જ મોટે પાયે આપણા પટેલ સમાજની માલિકો આ કાર્યક્રમ રાખ્યો હતો. ધજાજીના આરોહણનો ભવ્ય અને ભવ્ય કાર્યક્રમ રાખ્યો. એ કાર્યક્રમને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. 2 વિપુલભાઈ, ડોંગા ને પારખિયા. એટલે એવી જ રીતે ભાઈ મેહુલભાઈ, મનસુખભાઈ ખાખરિયા મારા ઉંમરમાં હાવ નાનો લાગે. અને માતાજીને ભગવાનને અલખધણી આપે જાજુ. એમ પૈસા તો ઘણા ને આપ્યા ભાઈ. દામજીભાઈ દાટીને મરી ગયા, બીજાને કાંઈ આવ્યા, નીકળી ગઈ ફૂક, બાંધો. એટલે ખોડલધામમાં કાગવડમાં પોતે ટ્રસ્ટી છે, અને સેવકનું સરદાર ધામ ગગજીભાઈનું એમાં પણ પોતે ટ્રસ્ટી છે. આ 2 મહા આપણી સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. બદલ મનસુખભાઈના ચિર અનિલભાઈને
ભાઈને તો વધાવી, પણ એમના ધર્મપત્નીઓને વધાવો, નકર તમારે પૈસા દેવાય નહીં હો, કાંઈ ન થાયલા. ક્યાં જવું છે? પાછું વળી જવું પડે. એવી જ રીતે ગોરસિયા પરિવાર ભાઈ જિગ્નેશભાઈ ખીમજીભાઈ અને મયુરભાઈ ખીમજીભાઈ બે ભાઈને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી, તથા ઉમંગ પરિધર્મ તથા ગોરસિયા પરિવાર અને અહીંયા તીર્થ કૃષિ દેવશ્રી અને ખાખરિયા પરિવાર, આ બે પરિવારને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. મારે તો 15 મિનિટ લેવાનું છે. અને મેહુલભાઈ હિતેશ ગમે ત્યાં અમારે કામ હોય, અમારે શીતળા મંદિર બનતું ખિલોરીમાં બે મેહુલ રૂપિયા આપ્યા, 50,000 રૂપિયા આપેલા છે. અને એવો વિશ્વાસ કે જ્યાં આપણે વેણ નાખશું પાછું નહીં પડે, નકર વેણ નાખવામાં વિચારવું પડે. અને વેણે છે ને ઠેકાણે નખાય, ગમે ત્યાં ન નખાય. લાખનું વેણ હોય ને કાખનું થઈ જાય. એટલે પૈસા તો મેં કીધું એમ ઘણા ને આપ્યા, અને આ જોવો એની માંથી ઈશ્વરની કૃપા. નકર ધજામાં વારો નથી આવતો, થોડું વારો નથી આવતો ને 8 દીમાં બધું ગોઠવાઈ ગયું. એટલે આ ડોમ તૈયાર, તાત્કાલિક નહીં, ડોમ તૈયાર. ભગવાન કે તું ભાવથી આવતો હો તો ડોમ ખડકવા વાળો બીજો બેઠો છે, બેદી નહીં ખાલી કરે. તારે પ્રસંગ ઉજવો છે ને, આવી જા. નકર આ હરિયા ખેડવી નાખ્યા પછી આપણે કહીએ તો કે તો ભાઈ હવે વાર લાગશે. અને અહીંયા અમારે ગોવિંદ સ્વામીનો આશ્રમ, એટલે ગોવિંદ સ્વામીને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. એ સ્વામી સાથે મારે 30 વર્ષ ત્યાં પ્રેમ લાગણી ભાવ છે. એટલે એવા આ પાવન પ્રસંગે વધારેલા તમામ વહાલા સ્વજનોના ચરણમાં વંદન સાથે 2 દુહા નાખી અને પછી થોડીક વાત કરી અને પછી મારે બેનને હિતેશભાઈને ભુવા સાહેબને જેની જે ગોઠવણી છે એ રીતે. અને આ છે ને જાગી લેજો, ઉજાગરો નથી કરવાનો. નકર ઘણા કે રૂમ ક્યાં છે, હાલો હુઈ જાય ભાઈ. હુઈ તો ગયા છે એને કોઈ યાદ નથી કરતું, જાગ્યા છે એને યાદ કરે. આમાં ક્યાંય પૈસા વાપરતા હોય ને તો ઘણી કપલીનું વાત કરતી હોય. તમે ધજામાં વાપરતા હો, રાષ્ટ્ર માટે વાપરતા હો, ગરીબની દીકરીઓ માટે વાપરતા હો. આપણે સમૂહ લગ્નની માલિકો પણ મેહુલભાઈનું બહુ મોટું યોગદાન રહેલું છે અને અનેક સમૂહ લગ્નમાં પોતાને કાંધે ખર્ચો ઝીલ્યો છે. એટલે એ બદલ પણ એકવાર મેહુલભાઈને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. અને અમારા વિપુલભાઈ પારેખિયાને પણ, એ તો અમારા હગા છે એલા ભાઈ, કાં તમે સમજો નહીં. એટલે આ બહુ મોટી વાત છે. એટલે પૈસા દેતા હોય તો શું કે એ બધું 2 નંબરનું છે, પણ તો તું હાલા 7 નંબરનું ભરાય નહીં. આમાં જૈનમો શો પ્રગટ થયો છે, ઉત્પન્ન થયો છે. અમે આ 2 આશ્રમ અકાલી છીએ, માનવ મદિર ને વૃદ્ધા આશ્રમ. 2 આશ્રમની માલિકો વધુ મારું જીવન મેં સમર્પિત કરેલું છે. સાવરકુંડલા એમાં અમારે વેલજીભાઈ આખો પરિવાર ખૂબ જ સહકાર આપે છે. રાજકોટનો ખૂબ સહકાર છે, ભાઈનો સહકાર છે, આ બધાનો સહકાર છે. અને સહકારથી જ હાલે. અમે કઈ સાવકાર દીકરા નથી, બધાથી હાલે છે. આગળ વાત કરજો, પછી આગળ જવા દેવું ભાઈ. હાલતો ડાબી મૂકો, આપણને ક્યાં બીજું આવડે છે. વાહ, આમાં એક સારું છે કે કોઈને કહેવાનું નહીં પૈસા નાખો, ને અમારે આખી રાત ઈ કર્યા કરવું પડે. આમાં કાંઈક નાખજો, આમાં કાંઈક નાખજો. મહાકાય સૂર્ય કોટિ સોસમ પ્રભા એ નિર્વિઘ્ને ગુરુ મે દેવા સર્વ કાર્ય સો સર્વદા. પણ ચિંતા વિઘ્ન વિનાશની અને મારી કમલાસની તું સકત પણ વિસર્જે હંસવાહિની. એ મારી દુર્ગા જે હુસુમા
જય હો. પણ મધદરિયે તો ભાનમાન જેથી હયું હાથી નો રહે એ જેથી કહેજો એને એકવાર એ કહેજો એને એકવાર માં કુળદેવીને યાદ કરે. પણ રામા કહું કે રામદેન હીરા કહું કે લાલ પણ જેને જેને પીર રામદેવ ભેટિયા એ તો નરહુદા જોને ન્યા. પણ યાદ આનંદ યાદ ઉથરંગ આજ આનંદ આજ ઉથરંગ ને યાદ નેનું માં મરશે ને એ સાલો દ્વારિકા ખાખરિયા પરિવાર ને ગોરસિયા પરિવાર માં જાય જ્યાં દાદાજી ના ભાવ પ્રેમ લાગણી ભવ અને ભોજન નો વરહે ને ભાવ અને ભોજન નો મેવ રહે છે. પણ અમે જેની જોતા તા વાટડી હો સગા સંબંધી સ્નેહીજનો કુટુંબીજનો યાદ આવી અને અમને દ્વારિકા નાથના શરણમાં મળ્યા એવું ખીડાય અમારા ભૈયાના હાટકામ કુછી તણાનો પડ્યા. પણ થમ થડકે હયા હે થમ થડકે હયા હે ખેલન લાગે ખાટ એ સગા સંબંધી સ્નેહીજનો ભલે પધાર્યા એ અહીંયા ગોરસિયા પરિવાર ને ખાખરિયા પરિવાર દ્વારિકામાં તમારી વેલેરી જોડતો તો બસ એટલું જ ખમાયો. માપે માપે મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ વિંધેલા વિંધાય વણ વિંધેલા વનમાં ફરે વીરા મારા તારું બીન વગાડ મારો જીવતા આચમડો ઠરે. ઘણા બધા પ્રસંગોની વાતો હિતેશભાઈ કહે બેન કહે પ્રસંગો કહે બધા મારે થોડીક વાત ઈ કરવી છે કે દ્વારકાધીશના સાનિધ્યમાં આવ્યા છો બધા બહુ પ્રેમ લાગણી ભાવ. ઘણા કે ભાઈ આજ તો ગળદી બહુ છે ગળદી નથી ભાવિકો બહુ છે ભાવિકો બહુ છે. ગળદી તો છે ને હાકડી બજારમાં ગમે ત્યાં થાય પખતાણમાં થાય દ્વારકામાં ગળદી નો કહેવાય. ભાવિકોની ભીડ ઉમટી છે દ્વારકાધીશના તળમાં એટલે એ ભાવિકોને બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કારણ કે બધા ત્યાંથી આવે છે ગળદી કરવા નથી આવતા અહીં ભાવ સાથે આવે. કેટલા હાલીને આવે જો હાલીને આવનારા મારી પ્રાર્થના છે હાલીને આવવાની જરાય ના નથી પણ રાતનું ન હાલવું અને હાલવું તો રેડિયમ પટ્ટા મારી દેવાનું સાઈડમાં હાલવું ડામર વટીને હાલવું. કારણ કે અટાણે વાહનની ગળદી બહુ છે અને ક્યાંક આટીએ સડી જાય. જિંદગી બહુ કિંમતી છે. પગ મોડાઈ ગયો તો હાજો થાય ભૂહાઈ ગયો તો હાજો ન થાય એટલે થોડુંક વિચારવું એમ. પછી કે અમે તો જાત્રામાં ગયા હતા વૈશમાં આવેલા હતા આપણે ગાડી લઈને નીકળી જતા વૈશમાં આવેલા એટલે પણ વૈશમાં કે અમે પણ યાત્રિકો છે ભાઈ અમે તમને ભગે લાગી પણ થોડાક સાઈડમાં હાલવામાં બ્રેક ડાઉન છે એટલે ક્યાંક આવી જાય. મને બે પાત્રો વિશેષ ગમે છે કાંઈ પ્રોગ્રામમાં કહું છું. માં અને દીકરી જાય છોકરીઓ આટા મારે છે આમ નાની નાની દીકરીઓ આમ આપણને થાય કે શક્તિ આટા મારે છે. અને આમે દીકરી અને દીકરો એ ભાઈ ઈશ્વરનું પાત્ર છે. પણ આજથી અહીં આપણે આ ધજાજીના કાર્યમાં મળ્યા છે એટલે એક પ્રતિજ્ઞા કરશું કાલે દ્વારકાધીશના ચરણમાં કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ.
આજથી મેં ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરી. અને મેહુલભાઈ તમને કહું કે તમે ખૂબ બધાને સન્માન કર્યા છે, પણ તમારા ગામમાં મારા ગામમાં 26મી જાન્યુઆરી ગોઠવવું છે. એક સન્માન એવું રાખો, વરહમાં એકવાર એવું એક સન્માન રાખી 40 વર્ષ ઉપરના જે દંપતી હોય અને એને દીકરો ન હોય, નકરી દીકરીઓ જ હોય, એ દંપતીનું જાહેરમાં સન્માન રાખવાનું. તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી ત્યાં શક્તિઓ આવી છે. અને આમ જુઓ, તમારી દીકરીને ભાઈ ન હોય તો અમે ભાઈ બનીને એના કાર્યમાં ઉભા રહે. હું જરાય મૂંઝાવાની જરૂર નથી. તમને ધન્યવાદ છે, આ જરૂર છે. અને બીજું બેનોને બેઠા એટલે ખાસ કહું, આપણે અટાણે એક રોગ બીજો લાગ્યો છે. મારી દીકરી કામ નહીં કરે તે હું બેઠી બેઠી ખાય તો માંદી પડશે. જ્યાં જાજી નોકરાણીઓ આવતી હોય, નોકરાણી નરવી નરડી દેવી, બોસ બીમાર, જોઈન્ટ દુખે છે, કમર દુખે, ગોઠણ દુખે, કામ નહીં કરો તો દુઃખ છે. 10મે માળે રહેતા હો, 5મે માળે રહેતા હો, લિફ્ટમાં જાવ આવે વાંધો નહીં, પણ આખા દીમાં હાલી સાલી એકતા તો એકવાર પગથિયા ઉતરવા સડવા તો ઓયલ થતું રહે, નકર કોરું થઈ જાય. એટલે આ બહુ વિચારવાની જરૂર છે. હા, આગળ વાત કરતો વાત એવી જૂની વાતો ઘણી બધી છે, પણ એ કરવાનો આપણી પાસે સમય નથી. બીજી વાત, હવે હમણાં એવું ચાલુ થયું 15 વર્ષ થયા, જેમ શક્તિ વધતી ગઈ, જેમ સંપત્તિ વધતી ગઈ, એમ પરિવારમાં ટૂંકો વિચાર થતો ગયો. અમે બેન અમારું એક વન પીસ જેવું, અમે બેન અમારું એક હાહલી જેવું. અને પછી એમ કે ઓની વસ્તી વધે, ઓની વધે, ઉલા રાજ્યમાં ઉલા વધી ગયા, પણ તમારે ઘોડિયું રિસ્કાવવું નથી તો વધે જ ને. હવે તો બેનું તમે એવા નથી, આ બધું હજારગાંવ શેતાની વાત છે, તમે તો બધા હારા છો. અમે બેન અમારું એક જો આ વિચાર રાખશો ને તો ખૂબ નુકસાનીના સર્જનના એંધાણ થઈ રહ્યા છે. અમે બેન અમારા બે હશે ને તો બરોબર સેટિંગ આવશે. હમણાં એક બાપુ વિડીયોમાં કહેતા હતા 10 સંતાનો હતી. પછી મેં કીધું બાપુનો નંબર છે, મારે કીધું બાપુ માણ ગોઠવાય છે એટલાનો, એ તમે રવા દો, એ અમારું માપ રાખો તો સારું. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જીવનની માલિકો અમે બેન અમારા બે છે ત્યાં સુધી બરોબર હાલશે. અમે બેન અમારું એક થાય ને તો 70 વર્ષ પછી જે દીકરો દીકરી જન્મશે ને એને મામો નહીં હોય, મામી નહીં હોય, માસો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, હાલો નહીં હોય, નણંદ નહીં હોય, મોટો બાપો નહીં હોય, ભાભો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હૂતો ને હૂતી ખાટલે સડીને હૂતી. હવે જોવા છોકરીને હવે તો ગામડામાં જોવા આવે, છોકરી મજૂરીએ ગઈ હોય અને હજી તો એ સોફા માથે મહેમાન બે, ખુરશી માથે બે, હેઠા બે ખાટલે જેવી વ્યવસ્થા. તો એની માં કિશન માંથી બહાર આવે. કિશન એટલે રહોડું, રહોડું એટલે ગોઈક્યું, ગોઈક્યું એટલે રાંધવાનું પોઈન્ટ. જય શ્રી કૃષ્ણ. મારી દીકરી કામ નહીં કરે તો બેઠી બેઠી ખાતા માંદી નહીં પડે. પેલો મહેમાન કે ક્યાં ગઈ છે અટાણે તમારી? અટાણે શોભ કામમાં કપા વીણવા. તો એનો મહેમાન એને આટી જાય કે તો અમારી દીકરી, તમારી દીકરીને કામ ન કરો તો અમારા દીકરા જ ગોઠવો. કેમ કે તમારી દીકરીને કઈ કામ જ નહીં, કે કાંક આપણે કાંઈ છે જ નહીં. 7:15 2 વાર એક તપેલીમાં પોતું થાય તોય પાણીનો લોટો બસે. એક નવીન મુદ્દો મારે કેવો, કામ કરવું એ માનવ સમાજનું કર્મ છે. ભગવાન કૃષ્ણને આવ્યા છો ને, કૃષ્ણનું જીવન જોઈજો. પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો પૂરો ખાધો ઇતિહાસમાં, ભાગવતમાં, મહાભારતમાં દાખલો નથી. અને આપણે વર્ષમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો, એ 2 માણા પોતે ને એક છોકરું હાહલી જો ગાડી તૈયાર કરતા, ઠેલા તૈયાર કરતા, તમે જોઈજો. અરે ઠેલું અહીંયા મૂકો, અહીંયા મૂકી દો. પેલો મારો નાવાનો સડ્ડો લીધો, પેલી પાણીની બોટલ લીધી, હારે નાતા હોય ને એ તળાવમાં, હારે નાતા હોય બધા ભાઈઓ ભાઈઓ, હા નાતા હોય. પછી કોક સરોવર મેલા થઈ ગયા હોય ને તો 15 દિવસ કોકને ધાધર થાય ને કોકને ખહ થાય, કારણ કે બારાત નીકળ્યા જ ન હોય, એમાં ને એમાં રહેતા હોય. બહુ સમજણ હશે. ગામને પાદર જે નદી નીકળે છે ને ગંગા છે.
મારા તમારા ગામને પાદર જે સ્વસ્થ નદી ચોમાસામાં નીકળે ને એમાં 5 વાર તમે ડૂબકી મારો તો હરિદ્વાર ગયા બરાબરનું પુણ્ય મળે. મથુરા ને ગંગામાં જમનામાં નાયા હોય એટલું પુણ્ય મળે ને ગોમતીમાં સ્નાન કર્યું હોય એટલું પુણ્ય આપણા ગામની સરિતા હાલી જાય છે એમાં છે. પણ એ શ્વાસ હોવી જોઈએ. આગળ વાત કરું તો વાત એવી છે. પછી 8 દી ફરવા જાય ને, ટૂંકમાં વાત કરું, સમય જાજો છે. 8 દી ફરવા જાય ને 4 દી હુતે રાખે. 4 દી તો એમ પેલા ખિસ્સામાં ભી હોય ને, ગમે છે આ રૂમ ગમે છે તને? ચાલો ચાલો પેલો તું આમ બે મને વરાઈ જાય. પેલો રૂમ, હા આનું ભાડું બહુ મોટું છે, પણ આપી દે એમાં કાંઈ વાંધો નહીં. 4-5 દી ખાલી ખીસું નથી થાય. એટલે ઓલી બાઈ કે પણ જવું નથી જવું તો તેવડનો જ ન લઈ આવે. મોટેવો પડે હાલ ફરવા જાવ. એ તમે મને આલ્બમ દો, હું શેલાદીના ફોટા વર્તી જાઉં 60%. કે આ શેલાદીના ફોટા છે. 40% દઈશ ન હોય પણ 60% તો વર્તી જાવ શેલાદીના ફોટા. અને એ પછી તો એ તાળું મારવું હોય ને હોટલના રૂમને તાળું મારવું હોય, તમે દો ભાઈ તો છોકરોને હાલતી થાય. આવડો ઠેલા ઉતારો તમે, હું નથી ઉતારતા. ઈ ઠેલા લઈને આવે પેલો હેઠો અને જ્યાં ગાડી બેસતા સેલ્ફી પોઈન્ટ પાડી જાય. એટલે પેલો કે અહીંયા તો સેલ્ફી પડી ત્યાં કોઈ નથી. સેલ્ફી પાડવી બાઈકે ઘણી સેલ્ફી પડી. આમ હાલ ને 2 કિલોમીટર પાછું ભાઈ આમ હાલ ની છોકરું આમ ભેગું પાડો. પાડો સેલ્ફી પાડે ને પછી પેલો ગાડી આગતો ભાઈ પડખે બેઠી. આ તો 1000 ગાંવ શેટાની વાત છો. અહીંયા તમે એવા એ કોઈ નથી. આ તો દરિયો વટીને ઊની કઈ. અને આમ પેલું ગાડી આગળ જાય પેલી બાઈ પડખે બેઠી હોય, છોકરો વાહ ગોળીઓ ટીંગાડ્યું હોય એમાં, ત્યાં ટીંગાતું હોય આવડું બરફમાં કંડાયું હોય એવું. કારણ કે તડકાનું મારું કાઢ્યું હોય એટલે વ્હાઇટનેસ જાય નહીં એમાંથી. એટલે અને એમાં આમ હોટલ પાસે નીકળે એટલે પેલો કે ચા પીવો? ઘણો પીધો. નાસ્તો કરો? ઘીરે પુગાડો. હવે ઘીરે જા ફૂગે ને આમ ગાડી ઉભી રહે ને તો ઓલી બાઈ સીધું છોકરું લઈને વહી જાય. અને ઓલો કે ઠેલા, બાઈ કે ઠેલા, બાઈ ને ઓલો કે ઠેલા ઉતારો તમે. અને એ જ્યાં ડેકી ખોલે ને ડેકી ઠેલા રાડી ન થાય. આમ થોડું હોય. કોઈ ઠેલાની શેનું દીધા વિના નહીં, કોઈ ઓશિકાને કવર ચડાવ્યા વિના ના, કોઈ સિંહાના ઢાંકણા ન મળે, કોઈ ઊંધે કાંઈ નહીં. અને ઓલો ઠેલા નાખે હોલમાં આમ ઘા કરે ને બાઈ તો કિચનમાં બેઠી હોય આવડો. આ પછી ગાહડી પડે એમ સોફા માથે પડીને કે કોઈ દી ન જોવાય, કોઈ દી ન જોવાય. તો બાઈ નથી કે તમારે ભેગું કોઈ દી અવાય નહીં. તે કોની ભેગું જ આવું છે? એમાં મારો કહેવાનો હેતુ છે 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 2 દિવસ જાઓ. જેવા આનંદથી જાઓ છો એથી હવાયો આનંદ લઈને પાછા આવો તો રામ અને કૃષ્ણના જેવું તો જીવન, સીતા અને રામના જેવું થાય તો આપણું જીવન મહાન બની શકે. આ જરૂર છે. અને પહેલી વાત, પહેલું તીર્થ મા બાપથી મોટું કોઈ તીર્થ નથી. દયાથી મોટી કોઈ ક્ષમા નથી. નીતિથી મોટો કોઈ ધર્મ નથી. ડુંગરાવાળી માને રાજી કરવી હોય તો ઉમરાવાળી માં રાજી હશે તો જ ડુંગરાવાળી માં રાજી થશે. ભગવાન રામને, શ્યામને, કૃષ્ણને રાજી કરવા હોય તો ઘેરે આપણો બાપ રાજી હશે તો જ બાપ રાજી થશે, નકર રાજી થશે નહીં. મા બાપ આરે બોલે નહીં, ગંગાજી હુરી ને જળસડા ગળાહામાં પાણીમાં બુડી જાય, જળમાં, પાણીની જળમાં. અને આમ હુરનારાયણ અલગ ચડાવતો, હે હુરનારાયણ, હે હુરનારાયણ. હુરનારાયણ કે ઘીરે જાઓ, ત્યાં બા બાપુજીને પાણી પાવ, અહીં તારી જેવી કપલીનું ઘણું આવે છે. એટલે અમુક ઘણી આમળાટાની કપલીને પણ એક જ ટૂંકમાં વાત કરી દઉં. આપણા કરતા આપણો પાડોશી જોરમાં હોય ને રાજી થતા શીખી જાવ. હાવ હેલું છે, હાવ મોફત.
કોકનું મકાન 2 મકાન હોય કે બંગલો હોય જોઈને આપણે રાજી થાય મકાન સારું બનાવ્યું. તો ઓલી કપલીને શું કે ખબર એ માથાનો વાળ જેટલા માથા છે બધું આમ છે આમી તને નખો પણ તારે ક્યાં ભરવા હાળા ખહૂર. તમારી મારી કોઈની ઈર્ષા કરી હોય ને દમભાઈ આપણાથી 15 વર્ષ નાનો હોય અને તમારી મારી ખરાબ વાત કરવી તો શું કે ખબર એની અમે 60 જાણી. મારી 60 તું કેવી રીતે આવ્યો મારી માએ તને બેરીકો કેમ હોય 15 વર્ષ નાનો છો એટલે બોલવાની દશ નથી રહેતી માણસ. કાંઈ ન કરી તો કોકનું ભલું થાય ને તોય બસ છે હો. આગળ વાત કરું તો વાત એવી છે કે પેલું તીર્થ મા બાપ છે. આ તમારો ભાગીદાર આ પ્રેમ. જો આ ભાગીદારમાં હું 2 મુદ્દો કહીને વાત મારી પૂરી કરું. આળસુ આરે ભાગમાં ધંધો નહીં કરશો. ભલે હગી માસીનો હોય હગી હાહુનો હોય હગી મામાનો હોય ફૂઈનો હોય એની આરે બિઝનેસ નહીં કરતા. આળસુ માણસનું મીટર તમારી પાસે માપવાનું. આજ કામ કરવાનું હોય એમ કે કાલ કામ કરશું ભૂલે શું કે એની આરે ધંધો ન કરતા નકર 400 મહિને વર્ષે 2 વર્ષે 5 વર્ષે કેવું પડશે હે હાહુના ફૂઈના મામાના કાકાના માસીના મારે સટકવાના કેટલા દેવાના છે. પણ કાલ કામ કરવાનું આજની ઉભો થા હાલ ઉભો થા એની હારે તમે ભાગમાં બિઝનેસ કરજો. ગમે ત્યાંથી શેઠો માણસ હોય ગમે પરિવારનો હોય ગમે જ્ઞાતિનો હોય એમાં દ્રષ્ટિ છે વિઝન છે એમાં ગતિ છે એમાં પ્રકાશ. અને હૈયા દુબળા હારે વિપુલભાઈ એના પડસા એવા બેહવું નહીં. હૈયા દુબળો છે ને લુખ્ખો છે. તમે ગમે એ કહો કે આ મકાન લેવું છે પ્લોટ લેવો છે એટલે કે એ ન કરાય એ ન કરાય ઓલા નો ખોટાવ્યું એ બધું હિસાબે એની પાસે ઓલા ખબર છે ને હેલિકોપ્ટર લીધું એને ખબર ન હોય. એટલે હૈયા દુબળાના પરસાયામાં આવવું નહીં કોઈ દિવસ. જીવનની માલિકો કોઈ નિરાશ ન થવું. એક મારો મુદ્દો આ છે. આ બધા અહીંયા પૂજ્યા છે ને એ શૂન્યમાંથી સર્જન કરીને પૂજ્યા છે. ખૂબ મહેનત કરીને પૂજ્યા છે. એને તમારી ઊંચાઈ વધશે એમ તમારા પડસાયાને ખોદનારા માણસો પણ જગતમાં પેદા થશે. આ બરાબર વિચારી લેજો. તમારી જેટલી ઊંચાઈ વધશે એટલા પધારો દાદા. જય હો. દાદાને જોરદાર તાળીઓના કકડાટ થવડાવો. એટલે કાયમ હિંમતમાં રહેવાનું, આશાવાદી રહેવાનું, નિષ્ઠાવાદી રહેવાનું, કર્મવાદી રહેવાનું, લક્ષ્યવાદી રહેવાનું. ભગવાનને માતાજીને બોલતા નથી આવડતું એ એક જ વાનું કે તથાસ્તુ માગે માગની માગ કે મારે મોટરસાયકલ જોઈશે ઉપાડ મને ટાઈમે હપ્તા ભરવા નકર જા પાછું કે મારે 4 વ્હીલ જોઈશે 25,000 થી માંડીને 5 કરોડની બજારમાં વેસાતી રોકડે ફાઇનાન્સથી હપ્તેથી મળે. ડીઝલ પેટ્રોલ ગેસ પુરાવીએ બેટરી વાળું તો ચાર્જિંગ કરીએ નકર ત્યાં ઊભું રહે તાણે હપ્તા ભરીએ નકર જા પાછી. કે મારે પ્લેનમાં જાઉં કે જામનગર ભાવનગર રાજકોટથી બધી જા ઘુમરૂમાં નહીં પાછો કે મારે તો રિક્ષા હોય તો હાલે કે 2 કઠોળે જ્યારે બળો ને પડે હેઠો કે મારે સાયકલ હોય તો હાલે કે મારી પેટ્રોલ નીકળી જા કે હું ધાયલો જાઉં કે નીકળી જાય છે. જીવનમાં કોઈ નબળું ન વિચારો, નાનું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. દ્વારિકા વાળો અલગ ધણી દેવા બેઠો છે બેઠો છે બેઠો છે. દેહે દેહે એમાં ફેર નહીં. એક દુહો કહી અને મારી વાતને પૂરી કરું. કાનજી મોટા દેવ થઈ ગયા મારે તૈયારી હાલે છે. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ આનંદ કહે કર્માનંદા માન હે ફેર 1 લાખું દેતા મળે નહીં એ બાકી ખપી જાય ટકાના તે. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. ગુરુસિયા પરિવારને ખાખરિયા પરિવારના વહાલા 2 સ્વજનોને એમ થયું દ્વારિકાધીશના ચરણમાં ધજાદી આરોહણનો ભવ્ય દિવ્ય એ મારા વાલા સ્નેહ ભર્યો આપણે કાર્યક્રમ રાખવો છે. અને કાર્યક્રમ રાખ્યો સગા સંબંધીઓ આવ્યા છે પણ હજ પડી દિયાથી મો અને ઓલી ચકવી બેઠી રોય. ચાલો સકવા વહાગર જાય જહા રેન પડતી ન હોય. હાંજ પડી દિયાથી મો સકવી બેઠી રોય ચાલ સકવા વહાગર જાય જહા રેન પડતી ન હોય. ક્યાં
કે હાલી દ્વારિકા જઈ કાખરિયા ગોરસિયા પરિવારના ધજાજીના સમારોહમાં જઈ જહા ન્યા ચાંદનીબેન આવ્યા છે, હિતેશભાઈ આવ્યા છે, અમારે ભુવા સાહેબ આવ્યા છે. ઈ જ્યારે ભગવાનના કૃષ્ણના રામાપીરના માતાજીના ગુણગાન ગાય છે તો ત્યાં હાજ પડતી નથી. તો ધન્યવાદ. આપની શું થાય છે? તમામ કલાકારોમાંથી એક કલાકાર આવશે. હું મનસુખ વસોયા આ બધાના ચરણમાં. જય ભદ્રરામ, જય સરદાર, જય દ્વારકાધીશ, જય ભાઈ.